أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيد الخلائق أجمعين أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين. આજનો આદર્શ મુજ સેવક હોસ્પિટલમાંથી રજૂ કરી રહ્યો છે, કારણ કે અલ્લાહે અમને સૈયદા ઝહરા સલામુલ્લાહ અલૈહાના તુફૈલમાં એક ફરજંદ અતા કરેલ છે, જેમનું નામ અમે સૈયદા ઝહરા સલામુલ્લાહ અલૈહાના એ શહીદ ફરજંદ મોહસિનના નામથી મનસૂબ કરેલ છે. તે દુઆની સાથે અલ્લાહ પાક એને હકીકતમાં તવલ્લા અને તબર્રા ઉપર કાયમ રાખે અને આલે મુહમ્મદ ના માર્ગ ઉપર સાબિત રાખે. અજીજો, દુનિયાની અંદર સૈયદુ શહદા ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામના નામ પર જે પણ કાર્ય અંજામ આપવામાં આવે છે, તંજીમ હોય, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ પણ મજાલિસની સગવડ હોય, જે પણ સ્વરૂપની અંદર સૈયદુ શહદા અબી અબ્દુલ્લાહ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામના નામ પર કાંઈ પણ ક્રિયા કરવામાં આવે છે, એ એક બહેતરીન તરીકો અને રાસ્તો છે મુઅમિનીનને અહેલે બેતના માર્ગ પર બાકી રાખવાનો. અને જે ગૈરે મુઅમિનીન છે, જે ગૈરે મુસ્લિમીન છે, એ લોકોને પણ અહેલે બેતના માર્ગ પર બોલાવવાનો બહેતરીન તરીકો છે. હજી જો અહેલે બેતનો જે તરીકો છે, અહેલે બેતનો જે માર્ગ છે, એ સૌથી વધારે સાફ માર્ગ છે. એ માટે તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બે હાથ, બે આંગળીને જોડીને કીધું, જેવી રીતના આ બે આંગળીઓ કદી પણ જુદી નહીં પડે, એવી જ રીતના અહેલે બેત અને કુરઆન કદી જુદા નહીં પડે. એટલે શું? એટલે અગર જો કુરઆનનો સાચો કલ્ચર ખપતો હોય તો ફક્ત અહેલે બેતના માર્ગ પરથી મળશે. કારણ કે જેવી રીતના કુરઆન સાફ છે, એની અંદર કોઈ પણ ગંદગી નથી, એવી જ રીતના અહેલે બેત અલૈહિમ અફઝલુસ સલાતુ વસ્સલામ ના અર્પણ કરેલા કલ્ચરની અંદર કોઈ પણ ગંદગી નથી, સાફ છે. આજ તમે દુનિયા જો, દુનિયા આજ તડપે છે કલ્ચર માટે, અને ગંદા કલ્ચર કેટલા પણ આજ ફેલાઈ રહ્યા છે. કેટલી એવી સેટેલિટર છે દુનિયાની અંદર, હજારો કરોડો જે ફસાદ અને ખરાબી ફેલાવે છે. તો ઇન્સાનની ફિતરત છે એ કલ્ચર માટે તડપે છે, ભૂખો છે, પ્યાસો છે. જ્યારે ગંદો કલ્ચર આટલું ફેલાઈ શકે છે, તો પછી જે પ્રમાણે પેશ કરવું જોઈએ એવી રીતના અહેલે બેતનો કલ્ચર પેશ કરવામાં આવે તો શક નથી, શુબહા નથી કે બીજા કલ્ચર કરતા વધારે ફેલાય. કારણ કે ઇન્સાન એની ફિતરતથી ફેસલો કરી નાખશે કે મારી ફિતરત માટે આ સૌથી સાફ કલ્ચર છે, એ વધુ બહેતર છે એ ગંદા કલ્ચર કરતા. એમાં કે આપણી જિમ્મેદારી છે, જે પણ સૈયદુ શહદાના માર્ગમાં કામ કરે છે, કે આપણે ઝીરોથી શરૂ કરીએ અને કરોડ સેટેલિટરને ક્રિએટ કરવાની કોશિશ કરે. તમે કહેશો આ બહુ મોટી હિંમત છે, એકથી ના, એકથી નહીં થઈ શકે, અનેકથી થશે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહે શિયાઓને બધું આપ્યું છે. અહેલે બેતના ચાહવા વાળાઓ પાસે માલ છે, અનુભવ છે, બધું છે. પોલિટિશિયન છે, ઇકોનોમિસ્ટ છે, બધું છે. ઉલમાઓ છે, મરાજિ છે, બધું છે. ફક્ત એક મોટી આફત એ છે કે મુઅમિનીનના વચમાં જે મતભેદ છે અને મતભેદ જે મનભેદમાં બદલાઈ જાય છે, અગર એ બલાથી મુઅમિનીનો બચે, મુઅમિનો મહેફૂઝ રહે, તો પછી આપણે ઓર બીજાઓ કરતા વધુ કામ કરી શકશું. વધારે ભાગે લોકો દુનિયાની અંદર જિદ્દી નથી હોતા, મુતાઅસ્સિબ નથી હોતા,
વધારે ભાગે લોકો બોરની નથી હોતા. આ તો લાવાજ de cerveau-ના કારણે, એના ઇમ્પેક્ટના કારણે મુઅમિનોના બીજા લોકો, મુઅમિનો સિવાય બીજા લોકો બીજો રાસ્તો અપનાવી રહ્યા છે, બીજા માર્ગને ઇખ્તિયાર કરી રહ્યા છે, લાવાજ de cerveau-ના કારણે. પણ અગર જો આપણે એ લોકો સામે અહેલે બેતનો સાચો કલ્ચર રાખીએ તો એ લોકોને ખબર પડશે કે ના, અમારી આકલને લાવાજના કારણે ડુબાડવામાં આવ્યું છે, પણ સાચો કલ્ચર અને સાચો માર્ગ તો આ છે. અને અહીં જવાનો પાસે હું વિનંતી કરું છું, મુઅમિનીન જવાનો પાસે એ માટે વિનંતી કરું છું કારણ કે જવાન પાસે જે શક્તિ હોય છે એ બચ્ચા પાસે પણ નથી હોતી અને બુઝુર્ગો પાસે પણ નથી હોતી, જવાન દીકરા હોય કે જવાન દીકરી. તો જવાન પાસે વિનંતી છે કે આપણે આપણા ઓલમાઓની દાસ્તાનને વાંચીએ, આપણા ઓલમાઓના તારીખ અને એ લોકોના વાક્યાઓને વાંચીએ, અને ખાસ કરીને એ વાક્યાઓ જે આમ તો બતાવવામાં આવ્યા છે પણ તારીખની અંદર મોજૂદ છે. આમ તોર પર આપણે બહુ ઓછું સાંભળીએ છીએ પણ દાસ્તાનની અંદર એને લખવામાં આવ્યું છે, એ વાંચીએ. ખાસ કરીને ઈરાકના ઓલમાઓની, કરબલા અને નજફના ઓલમાઓની દાસ્તાનને આપણે વાંચીએ, કારણ કે અહેલે બેતના માર્ગમાં અગર સૌથી પહેલો હૌજો અને ઇલ્મ હોય તો ઈરાક છે, નજફ અને કરબલા છે. માશાઅલ્લાહ અતાને કુમે મુકદ્દસાની અંદરમાં ઇલ્મ છે, પણ એ તો નજફ અને કરબલા ના હૌજાનો એક ફર અને બ્રાન્ચ છે જે હમણાં સ્થાપના કરવામાં આવ્યું છે. મને યાદ છે એક બુઝુર્ગ આલિમ હજી જીવે છે, હિન્દુસ્તાનમાં છે, તેઓ પહેલા મદાગાસ્કર આવતા હતા. એ બુઝુર્ગ આલિમને પૂછવામાં આવ્યું કે નજફ અશરફ અને કુમે મુકદ્દસાના હૌજામાં ફરક કેટલું છે, શું ફરક છે? ત્યારે એક જુમલાની અંદર જવાબ આપ્યા, કીધું કે જેટલો ફરક મૌલા અમીરુલ મુઅમિનીન જે નજફમાં છે અને ફાતિમા માસુમા જે કુમમાં છે એ બેમાં કેટલો ફરક છે, એટલું જ હૌઝે નજફ અને હૌઝે કુમમાં ફરક છે. તો આપણે ઈરાકના ઉલમાઓની દાસ્તાનને વાંચીએ અને એનાથી આપણે સબક લઈએ કે કેવી રીતના આપણે અહેલે બેતના કલ્ચરને ફેલાવીએ દુનિયાભરમાં. હકીકતમાં ઉલમાએ ઈરાકે શિયતને હર મરહલામાં બચાવેલ. આ રબીઉલ આખરનો મહિનો છે, રબીઉલ સાનીનો મહિનો. 1920માં રેવોલ્યુશન de 1920 વાંચવું જોઈએ જે ઈરાકમાં બન્યો છે. કેવી રીતના એ જમાનાના મરજએ એના એક ફતવાથી પૂરી શિયતને બચાવેલ છે. એ જમાનામાં દુશ્મનો લોગ, કોલમ લોગ ચાહતા હતા કે ડેમોક્રેસીના નામથી એ લોગ ઈરાક ઉપર હુકુમત કરે. તમને ખબર છે ને કે શિયતનો ફિયત ઈરાક હતો ને છે. અગર જો એને દુશ્મન કબજામાં લઈ લે તો એનો અર્થ એ થયું કે શિયતના સોર્સને કબજામાં લેવાની કોશિશ કરે. તો એ લોગ એવા કાંતિદાને પેશ કરે દુશ્મન લોગ, કોલમ લોગ, ડેમોક્રેસીના નામ પરથી, અને એટલો પૈસો એના પછાત રાખે કે જેથી વધારે ભાગે વસ્તી એ કાંતિદાને ચૂંટી લે અને ડિરેક્ટમાં કે ઇનડિરેક્ટમાં દુશ્મન લોગ એ દેશને કબજામાં રાખે. પણ 1920ની અંદર એ અઝીમ મરજે તકલીદ એક ફતવો લેતા, શું કે મુસલમાન ઉપર હરામ છે કે એક ગૈર મુસ્લિમ ને પોતે કરે. બસ આટલો જુમલો બધાને જાગૃત કરી નાખ્યું કે ગૈર મુસ્લિમને અમે કેવી રીતના વોતે કરી શકે. એટલે વસ્તી એક કાંતિદાને ફેલ કરી, નાકામયાબ કરી, અને શિયતના જ હાથમાં, મુસલમાન અને મઝહબ અહેલે બેતના ચાહવા વાળાઓના જ હાથમાં એ લગામ રહી. તો આ કુરબાનીઓ બધી આપણને વાંચવાનું છે કે કેવી રીતના હર મરહલામાં આપણા ઉલમાઓ, ખાસ કરીને ઈરાકના ઉલમાઓએ કેવી રીતના શિયતને, મઝહબ અહેલે બેતને, કુલ અહેલે બેતને બચાવેલ. રેવોલ્યુશન de તાબા એ મોટો રેવોલ્યુશન છે જે મુજદ્દદ અવ્વલે પેદા કરેલ છે. એ રેવોલ્યુશન de તાબાની અંદરમાં કેવી રીતના ઈરાનમાં
એ જ અજીમ આલિમ જે ત્યારબાદ સમર્ર રહ્યા, કેવી રીતના એ જુમલાથી પૂરા 70 પાવરને નાકામયાબ કરે. તો દાસ્તાન ઈરાક વાંચવું, મરાજે કિરામ ઈરાકની અંદર કેવી રીતના ઉલમાએ કિરામ કેવી રીતના શિયતને બચાવ્યા છે, એનાથી આપણે સબક લઈએ, જેથી આપણે પણ ફ્યુચરે અહલે બેત અલૈહિમ અફઝલુસ સલાતુ વસ્સલામને પ્રચાર કરી શકે. સૈયદ મહેદી બહરુલ ઉલૂમ નક્કી કર્યા. સૈયદ મહેદી બહરુલ ઉલૂમ એ અજીમ હસ્તી શખ્સિયત આલિમ દીન એ નક્કી કર્યા ઘણા ઉલમાઓ સાથે કે નજફથી કરબલા જાય ઝિયારત માટે. અમુક ઉલમાઓને લઈ અને જાય છે. આ વાક્યો સાહેબ મિફ્તાહ કરામા નકલ કરે છે. રસ્તામાં જાય છે તો એક ગામ આવે છે કે ગામડું આવે છે જેનું નામ છે કિફલ. નબીઉલ્લાહ ઝુલકિફલના નામ ઉપર કિફલ. અહીંયા પહોંચે છે. એ જમાનામાં એ જગ્યામાં એકદમ કરોડો યહૂદીઓ જ્વીસ લોક રહેતા હતા. જવું છે કરબલા ઝિયારત માટે. રસ્તામાં કિફલ નામની જગ્યા પર કાફિલો રૂકો ઉલમાઓનો. સૈયદ બહરુલ ઉલૂમ અને એના સાથે જે લોકો હતા અહીંયા બેઠા, અને જેટલા યહૂદીઓ છે, લોકોના જે રાહીબો છે, જે લોકોના પાદરીઓ છે, એ લોકોને બોલાવવામાં આવ્યું. અને આ મોકાને ગનીમત સમજી ઉલમાએ ઈરાક અહલે બેત અલૈહિમ અફઝલુસ સલાતુ વસ્સલામની હક્કાનિયતને પ્રચાર કરવાની કોશિશ કરેલ. અહીં ભેગા થઈ યહૂદીઓના વચમાં અને એ આલિમ દીન અને એ ઉલમાઓના વચમાં, જેના નતીજાથી હાલાકી જાતા હતા ઝિયારતમાં, પણ પૈગામે અહલે બેત ક્યાંય ન ભૂલવું જોઈએ. આપણી જિમ્મેદારી એ હોવી ખપે કે જ્યાં પણ આપણે હોઈએ, ઘરની અંદર હોઈએ, સ્કૂલની અંદરમાં હોઈએ, મોટરની અંદર હોઈએ, બસની અંદર હોઈએ, મેટ્રોની અંદર હોઈએ, આપણો પૈગામ આપણાથી જુદો ન થવું જોઈએ. મૌકાને ગનીમત સમજી અગર કોઈને હિદાયત આપી શકીએ તો આપવાની કોશિશ કરીએ. એમાંથી આ આલિમો રસ્તામાં મૌકાને ગનીમત સમજી અને હજારો યહૂદીઓને અહલે બેતના માર્ગમાં બોલાવી અને અહલે બેતના માર્ગમાં દાખિલ કરી નાખ્યા. કહેવાનો મતલબ આજ આપણે એમ સમજીએ છીએ કે ઘણા લોકો યહૂદીઓ લોગ એમ પોસિબલ છે કે ઇસ્લામને કબૂલ કરે નહીં. દાસ્તાન રસૂલુલ્લાહના જમાનામાં, અમીરુલ મુઅમિનીનના જમાનામાં, ઉલમાઓના જમાનામાં, મને યાદ છે કોમની અંદરમાં અમે જ્યારે ભણતા હતા, મુજદ્દદે સાની સાથે અમારી જ્યારે મુલાકાત થઈ ત્યારે કીધું કે અગર અલ્લાહ મને તૌફીક આપે તો એક શેન સેટેલિટેર મને ક્રિએટ કરવી છે સ્પેશિયલ એબ્રે બોલીમાં, યહૂદીઓની બોલીમાં, અને જે ઇસ્રાયેલની અંદરમાં પ્રોગ્રામને ડિફ્યુઝ કરે, જેથી આ જરિયાથી હજારો યહૂદીઓ હું ચાહું છું કે અહલે બેતનો માર્ગ અપનાવે. પણ ઘણા કારણોસર એ માટે કઈને આઝાદી પણ ન મળી અને એટલો મોકો પણ ન મળ્યો અને દુનિયાથી ઇન્તેકાલ થઈ ગયા, તો એ પ્રોજેક્ટ રિયાલિઝે ન થઈ શક્યું. તો આ પ્રમાણે રસ્તામાં સૈયદ બહરુલ ઉલૂમ કેટલા યહૂદીઓને ઇસ્લામની અંદર દાવત આપી અને અહલે બેતનો માર્ગ તેઓ અપનાવ્યા. એવી જ રીતના સૈયદ કઝવીની, સૈયદ મહેદી કઝવીની હિલ્લા નિવાસી છે. હિલ્લામાં રહેતા હતા. ઈરાકની એક જગ્યા છે હિલ્લા, જ્યાં લગભગ લોગ અહલે બેતના કટ્ટા દુશ્મન હતા. એટલી તબલીગ કર્યા, એટલી હિદાયત કર્યા કે જ્યારે પોતે ઇન્તેકાલ થઈ ગયા તો દાસ્તાન લખે છે કે 100,000 પર્સન, 1 લાખ ઇન્સાનને તેઓ અહલે બેતનો માર્ગ બતાવ્યા અને અહલે બેતના માર્ગની અંદર 1 લાખ ઇન્સાન દાખિલ થયા. તો આ છે આપણા ઉલમાઓની કુરબાની અને આપણી આજે જિમ્મેદારી એ છે કે એ અહલે બેતના માર્ગને આપણે જેવી રીતના હક છે એવો હક અગર આપણે પેશ કરીએ તો એ પ્રચાર થાય. આપણે દુનિયાને કહીએ કે અમીરુલ મોમિનીન કોણ છે? અલી ઇબ્ન અબી તાલિબ. સમજાવીએ આપણે. ખુદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે અગર જો મારા ઇન્તકાલ પછી, અને ખુદ અમીરુલ મોમિનીન કહે છે, ખુદ અમીરુલ મોમિનીન કહે છે, અગર રસૂલુલ્લાહના ઇન્તકાલ પછી અગર મને હુકુમત કરવાનો મોકો મળ્યો હોત
તો તમે જો કે તમારા પગના નીચેથી ઇન્સાનિયત પગના નીચેથી કે સરના ઉપરથી બહેતરીન રોજી પ્રાપ્ત કરત કયામત સુધી. આ જુમલો મનન કરવાનું છે, રિફ્લેક્શન કરવાનું છે કે ઇસ્લામ ફક્ત ને ફક્ત નમાઝની ઇબાદત નથી, બલ્કે અમીરુલ મોમિનીન એવી હુકુમત બતાવત કે લોક એના નતીજાથી, એના ગુવર્નન્સ, બહેતરીન ગુવર્નન્સના નતીજાથી ઇકોનોમિકમાં કે પોલિટિકમાં કે સોશિયલમાં એટલા બધા હાર્મોનીમાં જીવત, શાંતિથી જીવત કે કોઈ ગરીબ ન હોય, તે બધા ખોરાક મેળવશે. જે હિસ્સો અલ્લાહે બધા માટે રાખેલ છે એ બધા કોઈ પણ મહેરૂમ ન રહે કે કયામત સુધી એવું ગુવર્નન્સનો સુલુક અને ફૈદુરુત બતાવો પણ મોકો ના મળે. તો આપણે સમજ આવે હકીકતમાં કે મૌલા અમીરુલ મોમિનીનના જમાનામાં એક ઇન્સાન ભૂખના લીધે નથી મર્યો. હાલાંકि મૌલા અમીરુલ મોમિનીનના પહેલા જે હુકુમત કર્યા એ લોકો ભૂખથી માણસોને મારતા હતા, પોવૃતે આફામી કરીને. છે રસૂલુલ્લાહનો એક બુઝુર્ગ સહાબી જનાબી અબુ ઝર રિવાયતમાં છે માતા જુઆન, તેઓ ભૂખ મરામાં મરી ગયા, આફામી કરવામાં આવ્યું એને. છે એ કેનો જમાનો હતો? મૌલા અમીરુલ મોમિનીન પહેલાના જે હાકિમ છે જેનું નામ મને નથી લેવું, લાનતુલ્લાહ અલૈહિમ અજમાઈન. સમજાવો ને? એ લોકોની સિયાસતના લીધે. શા માટે? કારણ કે એ લોકો એવી રીતના હુકુમત કરતા હતા, તેઓ માટે બધું રાખી લેતા હતા, વસ્તીને નહોતા આપતા. હાલાકી અમીરુલ મોમિનીન પોતે કાંઈ ન રાખ્યા એના માટે, બલકે ઘણી રિવાયત કહે છે કે અમીરુલ મોમિનીન જ્યારે શહીદ થઈ ગયા તો કરજવાન હતા. શા માટે કરજવાન હતા? પોતા માટે પૈસો ના, ઘણી વાર ઝકાત, ઘણી વાર ખુમ્સ, ઘણી વાર જે પૈસો આવતો હતો પૂરો ન થતો હતો અથવા પછી મોડેથી આવતો હતો અને ઘણા જરૂરતમંદને બહુ જરૂરી પડતી હતી, બહુ જરૂરત પડતી હતી, તો કર્જમાં મૌલા અમીરુલ મોમિનીન પૈસા લઈ અને બાંટતા હતા. એ લોકોને સૌની હાજત પૂરી કરતા હતા, હાજતમંદોની, જેથી લોક જીવે, ભૂખા ન મરે. અને અમીરુલ મોમિનીન એ કર્જને અદા કરવાની કોશિશ કર્યા અને મૌલા અમીરુલ મોમિનીન બાદ જે કર્જ મૌલા અમીરુલ મોમિનીન મૂકી ગયા હતા એ ઇમામ હસન અલૈહિ સલાતો વસ્સલામ અદા કર્યા. હાલાકી તમે જુઓ સામે બીજા ખલીફાઓ જેઓ અહલે બેત અલૈહિમ અફ્ઝલુસ સલાતો વસ્સલામના મુખાલિફો હતા, એ લોકો કેવી રીતના પેચ મારતા હતા, કેવી રીતના એ લોકો જીવતા હતા. એમાંથી એક હાકીમ, મને એનું નામ નથી લેવું, એની દાસ્તાનની અંદર છે કે જયારે પોતે ગુજરી ગયો તો વાર્તામાં એની ઘરવાળીને, એક ઘરવાળીને 1/20 ભાગ જે મળે એમાં 1/20 ભાગ એ ઘરવાળીનો હક કેટલો થતું હતું? 100,000 દિનાર. 100,000 દિનાર એટલે કેટલું? હું તમને ફક્ત સમજાવું. એ જમાનામાં 300 દિનાર 1 કિલો સોનું થતું હતું. તો 100,000 દિનાર કેટલા થયા એ તમે જોઈ જાઓ. ફક્ત એક ઘરવાળીનો હિસ્સો 1/20 એના વારસામાંથી એટલો થતું હતું. કારણ કે જે વસ્તીનો હક હતો એ લોકો લઈ લેતા હતા, ખાઈ લેતા હતા, રસદ કરી લેતા હતા અને વસ્તી ભૂખી મરતી હતી. તો અગર આપણે આ કલ્ચર અહલે બેતનું જે પ્રમાણે સમજાવવાનો હક છે એ સમજાવીએ, અને અલ્હમ્દુલિલ્લાહ હું આભાર માનું છું આપણી કોમની અંદર હવે ક્રિએટ કરવામાં આવ્યું. આજે આપણા પાસે ખોજા ટીવી છે, રેડિયો ખોજા છે, આપણા પાસે એરવેસ છે. આ જવાનો માશા અલ્લાહ અલગ અલગ ગ્રુપ પેદા કર્યા છે વોટ્સએપની અંદર, ફેસબુકની અંદરમાં, અને અહલે બેત અલૈહિમ અફ્ઝલુસ સલાતો વસ્સલામનો ઝડપથી પીટીએફ પેશ કરવામાં આવે છે. એનાથી વધારે અગર શેમ સાથે વિચાર અનેક જગ્યાઓની અંદર અગર હોય શિયાઓની અલગ અલગ જબાનમાં તો ઓર ફર આપશે અને ઓર ઇન્શાઅલ્લાહ લોગ અહલે બેત અલૈહિમ અફ્ઝલુસ સલાતો વસ્સલામના કલ્ચરને અપનાવશે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.